નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી। ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરી આશરે 7 કરોડથી વધુના ખર્ચે થઈ રહી છે। ઉમરગામ અકરા મારુતિથી પાવર હાઉસ સુધી ડામરનો રોડ અને ત્યારબાદ જીઆઈડીસીમાં સીસી રોડની કામગીરી થઈ રહી છે। ઉમરગામ પાવર હાઉસથી અકરા મારુતિ સુધીના ડામરના માર્ગના નવીનીકરણની કામગીરી તાજેતરમાં પૂર્ણ કરાઈ છે। પ્રથમ વરસાદમાં જ ભૂવો પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે। એજન્સી દ્વારા મરમ્મતની કામગીરી પૂર્ણ કરાઈ છે, પરંતુ સ્થાનિક વિસ્તારમાં ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગના નવીનીકરણની કામગીરીને લઈ અનેક સવાલો ઉઠી રહ્યા છે। માર્ગના નવીનીકરણ દરમિયાન આયોજનના અભાવે વાહન ચાલકોએ પરેશાની વેઠવી પડી રહી છે। માર્ગના નવીનીકરણ દરમિયાન તંત્રના જવાબદાર અધિકારી સ્થળ ઉપર ઉપસ્થિત ન હોય એવી વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે અને તેથી જ નબળી કામગીરી થતું હોવાનું જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરી જણાવાયું છે। વાયરલ વિડીયોમાં આજે શનિવારના રોજ ધોધમાર વરસાદની વચ્ચે સીસી રોડની કામગીરી થઈ રહી છે। વિડીયો વાયરલ કરનાર જાગૃત નાગરિક દ્વારા સ્થળ ઉપર ઉપસ્થિત વ્યક્તિ પાસેથી સાચી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો। કોન્ટ્રાક્ટર બુદ્ધિનું પ્રદર્શન કરે અને રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અધિકારી એન્જિનિયર કોઈ દેખાય નહીં। હવે આ આરસીસી રોડ છે, આ ચોમાસામાં ટકશે, આવી રીતે ઉપર પાણી પડે છે, વરસાદ ચાલુ છે અને આ કરોડો રૂપિયાના ખર્ચે આવી રીતે આ રોડ બને। પારડી પ્રાંત અધિકારી દ્વારા લોકાભિમુખ અભિગમ દાખવી જન્મ મરણની નોંધ માટે ઝુંબેશના ભાગરૂપે કામગીરી શરૂ કરાઈ હતી। જન્મ મરણની નોંધ માટે છેક પારડી સુધી અરજદારોએ લંબાવવું ન પડે તે માટે મામલતદાર કચેરી ખાતે ઝુંબેશના ભાગરૂપે કામગીરી થતી જોવા મળી હતી। પારડી પ્રાંત કચેરી ખાતેથી નક્ષ સોલંકી જન્મ મરણની નોંધ માટે ઉમરગામ મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। જન્મ મરણના કેસો જે પારડી ખાતે ચાલતા હતા પ્રાંત અધિકારી પારડીની કચેરીમાં, તે હવે ઉમરગામ ખાતે ઉમરગામ તાલુકા પૂરતા ઝુંબેશના ભાગરૂપે કેમ્પ તરીકે રાખવામાં આવેલ છે, જેનાથી અસીલોને બહુ મોટી રાહત થયેલ છે અને એક સારું એક કામ કરવામાં આવેલું છે, જે બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ઉમરગામ તાલુકાના નારગોલ ગ્રામ પંચાયત કચેરી ખાતે મરીન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણભાઈ વડવીની ઉપસ્થિતિમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। નારગોલ ગ્રામ પંચાયત સરપંચ સ્વીટીબેન ભંડારી તથા સભ્યો દ્વારા પીઆઈ પ્રવીણભાઈ વડવીનું સ્વાગત કરાયું હતું। લોકદરબારમાં ઉપસ્થિત પીઆઈ દ્વારા વ્યાજે નાણાં દીનારાઓની પ્રવૃત્તિ અટકાવવા બાબતે ઉપસ્થિતોને સમજણ પૂરી પાડવામાં આવી હતી। નારગોલ ગ્રામ પંચાયત વિસ્તારમાંથી માછીમારી કરવા જતા માછીમારોને તેઓએ સુરક્ષાની દ્રષ્ટિએ ચોમાસાની ઋતુમાં દરિયો ન ખેડવા માટે અપીલ કરી હતી। નારગોલ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં રખડતા ઢોરોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, જેને કારણે ખેતીને તો નુકસાન થાય જ છે, પરંતુ ગ્રામજનોની સુરક્ષા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। નારગોલ ગ્રામ પંચાયતે ઢોરોના માલિક સામે કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે। ધારાસભ્ય રમણભાઈ પાટકરના માર્ગદર્શન હેઠળ જરૂરી પ્રબંધ કરી પાંજરાપોળ ખાતે રખડતા ઢોરોને મોકલી આપવામાં આવશે। વલસાડ સ્ટેશન મુખ્ય માર્ગ ઉપર કલ્યાણબાગ નજીક પસાર થઈ રહેલી કારમાં અચાનક આગ લાગતા ભગદડ મચી જવા પામી હતી। માર્ગ પરથી પસાર થઈ રહેલી કારમાં ધુમાડો નીકળતા ચાલકે સમય સૂચકતા દાખવી કારની બહાર નીકળી ગયો હતો અને થોડી જ ક્ષણોમાં આગે ભડકો લીધો હતો। ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી। ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી। કાર ચાલક સમય સૂચકતા દાખવી નીચે ઉતરી ગયો હોય, જેને કારણે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। વલસાડના તિથલ બીચ ઉપર સહેલાણીઓની સુરક્ષાને ધ્યાને લઈ દરિયા કિનારાથી ચોક્કસ અંતર રાખવા માટે સૂચન બોર્ડ મૂકવામાં આવ્યા છે। ચોમાસા દરમિયાન દરિયો તોફાની બનતા માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે। વહીવટી તંત્ર દ્વારા પર્યટકોની સુરક્ષાને ધ્યાને લઈ પોલીસ બંદોબસ્ત તિથલ દરિયા કિનારે ગોઠવી દેવામાં આવ્યો છે। ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।